નમસ્કાર, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું ફરીવાર એકવાર સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતના લોકોની એક સમસ્યા છે કે ભાઈ વારંવાર લાઇટ ગુમ થઈ જાય છે। ઉનાળો હોય, ચોમાસું હોય કે ભાઈ અન્ય ઋતુ હોય તો લાઇટ કટ થવાનું તો સંભવ જ છે, ગમે ત્યારે લાઇટ વહી જાય છે। તો આજે આના વિશે જાણીશું કે ભાઈ પીજીવીસીએલ વાળા આવું શું કામ કરે છે, તમારા હકો શું છે। તો આપણે આ વિડીયોમાં અંત સુધી જોડાયા। તો સામાન્ય જનતા બિલ તો પૂરેપૂરું ભરે છે, તોય છતાં કલાકો સુધી લાઇટ નથી આવતી। અને જો કદાચ બિલ ભરવામાં એકાદો દિવસ આડાઅવળું થઈ જાય, બાકી રહી જાય તો પેનલ્ટી લાગે છે। તો કલાકો સુધી લાઇટ ન હોય તો તંત્ર કેમ મૂંગું રહે છે? તો લાઇટ બિલ ભરવામાં એક દિવસ મોડું થઈ જાય તો તંત્ર તરત પેનલ્ટી લગાવી દે છે અને કલાકો સુધી લાઇટ પણ નથી મળતી હોતી। અને બિલ ભર્યા છતાં જો કલાકો સુધી લાઇટ નથી તો તંત્ર મૂંગું રહે છે। અને જો બિલ ભરવામાં ખાલી એક દિવસ આગા પાછું થઈ જાય ને, જો તમે એક દિવસ બિલ ભરવામાં લેટ થઈ જાય તો તરત પેનલ્ટી લાગી જાય છે। તો ગ્રાહકોની સુરક્ષા માટે શું છે? તો કે ગ્રાહક સુરક્ષા ધારો જીઈઆરસી નિયમ મુજબ તો અણધાર્યો પાવર કટ રહે, લાંબા સમય સુધી ગ્રાહકોને પાવર નથી મળતો, લાઇટ નથી મળતી તો ગ્રાહકોને વળતર મેળવવાનો અધિકાર છે। પ્રી મોન્સૂનના નાટકો, તો કે પ્રી મોન્સૂનના નામે આખો દિવસ લાઇટ કટ રહે છે અને તોય છતાં થોડા જાજો વરસાદ આવે છે ને તોય લાઇટ ગુમ થઈ જાય છે। તો પ્રી મોન્સૂનના નામે ઘણીવાર લાઇટો પાવર કાપી નાખતા હોય છે, લાઇટો નથી આપતા અને થોડો સામાન્ય વરસાદ આવે ને તોય લાઇટ વહી જાય છે। તો આનું કારણ શું? નાનો એવો સવાલ છે કે ભાઈ અપીલ કયો કે સવાલ કયો? તો કે પીજીવીસીએલના અધિકારો એસી ઓફિસમાં બેસે છે અને સામાન્ય જનતા અંધારામાં અને પરસેવે રેબઝેબ થાય છે। વેપારીઓના ધંધા ચોપટ થઈ રહ્યા છે અને બાળકો ભણી પણ નથી શકતા। તો આ એક વસ્તુ અત્યારે ચોમાસું તો ચાલુ છે એટલે કંઈક ને કંઈક કારણોસર લાઇટ વહી જતી હોય છે, પણ પીજીવીસીએલ વાળાને તો થોડુંક ધ્યાન રાખવું પડે। તો જનપ્રકાશ ન્યૂઝ પીજીવીસીએલ વાળાને સવાલ ઉઠાવે છે, પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ સામાન્ય જનતાનું શોષણ ક્યાં સુધી થશે? તેને હકોનું નહીં મળે? આવું કેટલા દિવસ ચાલશે? તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખો। અને હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં આવા નવા મુદ્દા લાવીશ। ઘણીવાર ચોમાસાના કારણે લાઇટ વહી જતી હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે નાના બાળકો હેરાન થતા હોય છે, મોટી ઉંમરના વૃદ્ધ હોય તો એમને પણ હેરાન થવું પડતું હોય છે, કોઈ દર્દી હોય, ઘરે કોઈ વ્યક્તિ બીમાર હોય તો ત્યારે લાઇટ વહી જાય તો કેવું થાય છે? તો અમુક પરિસ્થિતિ એવી હોય છે તેના કારણે લાઇટ ન હોય તો વ્યક્તિ બહુ હેરાન થતો હોય છે। અને ક્યાંક ઓનલાઈન કામગીરી ચાલુ હોય તો ત્યાં પણ લાઇટનું બહુ જ મહત્વ હોતું હોય છે। તો આ એક વસ્તુ છે કે ભાઈ લાઇટ નથી હોતી ને ત્યારે સામાન્ય જનતા બહુ હેરાન થાય છે। તો આ બાબત ઉપર તમારો અભિપ્રાય જણાવો, કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખજો। હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં આવા નવા મુદ્દા સાથે ફરીવાર એકવાર મળશું। તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કોમેન્ટ કરતા જજો। થેન્ક યુ ફોર વોચિંગ। જનપ્રકાશ ન્યૂઝમાં ખાલી જનતાને જાગૃત કરવા માટે, જનતાને જાણકારી આપવા માટે વિડીયો બનાવવામાં આવે છે। તો કોઈ ખોટી અવેરનેસ ફેલાવી નહીં અને આપણે કોઈ પર્સનલી વિરોધ નથી હોતો, આ તો ખાલી જાણકારી માટે કે ભાઈ આવી આવી જાણકારી હોય છે। લાઇટની હમણાં તકલીફ તો રહેતી જ હોય છે આપણે ગામમાં, તો ગામડું હોય તો તેમાં પણ લાઇટની બહુ સમસ્યા છે અને નાના બાળકો અને વૃદ્ધો હોય, હમણાં નવયુવકો હોય, યુવાન અવસ્થા હોય ત્યાં સુધી તો લાઇટની બહુ જરૂર ના પડે, પણ ઘરે દર્દી હોય અને એવું બધું હોય તો લાઇટની બહુ જરૂર પડતી હોય છે અને લોકો હેરાન થતા હોય છે। તો તેના લીધેથી વિડીયો બનાવવામાં આવ્યો છે। તો કોઈ ખોટી અવેરનેસ ફેલાવી નહીં અને જનતાનો અવાજ જનપ્રકાશ ન્યૂઝ બની રહે તેની માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, તમારા પ્રોત્સાહનની જરૂર છે। પીજીવીસીએલ વાળા તેમનું કામ બખૂબી કરતા હોય છે। રાતે લાઇટ પણ વહી જાય તો રાતે જ તેનું નિવારણ લાવવા માટે પણ તત્પર રહેતા હોય છે ઘણીવાર। જય હિન્દ, જય ભારત। હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝ।